ટુ ફેમિલી કેમ છો બધા મજામાં ને? આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં। સૌપ્રથમ તો પેલા બધાની જય માતાજી, જય જાનબાઈમાં। અત્યારે જોઈએ ચકલા બોલે છે અને અમારા અડીઠીનું ઝાડવું છે। ચકલા બોલે છે પણ તમને અવાજ આવતો છે, દેખાતા નથી। અને મારા પપ્પા આવ્યા છે। પપ્પા ક્યાં જવાનું છે? દોન જવાનું? ક્યારે જવાનું છે? જવું જ છે। અને મારા ભાઈ કારખાને આવી ગયો છે, એ શરમાય છે બ્લોગમાં આવતા। અત્યારમાં જો અમે વાડીએ પહોંચી ગયા છે અને અત્યારમાં ના ધોઈને પણ કમ્પ્લીટ થઈ ગયા છે। સૌપ્રથમ તો પેલા બધાને જય માતાજી, જય જાનબાઈમાં। અત્યારમાં જો અમે વાડીએ પહોંચી ગયા છે। આયા જો ભૂમિબેન ને યુવરાજભાઈ ને જય માતાજી ભૂમિબેન। અને અમારા મિતાભાઈ, અમારા બાનો ફોન શરૂ છે। કા બા? હાલો બા, વિડિયો શરૂ છે। અને આ બાજુ જો મારા પપ્પા ગામમાં જાય છે ને અમારા ઘરે મહેમાન આવ્યા છે જયસુ કાકાની। આ મારા દયા કાકી છે। કા દયા કાકી? દયા કાકીને તો ખબર નહોતી હું વિડીયો બનાવું છું એટલે એને તો એમાં પૂછ્યું હતું કે કોણ છે। અને પાછું અત્યારમાં મહેમાન આવ્યા છે એટલે અમારે મંચુરિયન બનાવવાનું છે। અને અહીંયા જો મંચુરિયનની સામગ્રી બધી આવી ગઈ છે। આ કોબી ને આ મંચુરિયનનો મસાલો ને બધું આમાં છે, જબલામાં આમાં બધે। ભૂમિબેન, અમારા ભૂમિબેનને તો તમે જોયેલા જ છે, જે કાલ બ્લોગમાં આવ્યા હતા। તો ફરીને પાછા મંચુરિયન બનાવવા ટાણે જો મળ્યા। ત્યાં સુધી બાય બાય। મેં તો તમને એમ કીધું હતું કે અમે પછી મંચુરિયન બનાવીને મળશું, પણ તે પેલા અમે જોવો આ બધા બચા પાર્ટી છે, અમે અહીંયા આવ્યા હતા બધાય। હા, અને અમે બધા લીમડા ઉપર બેઠા છીએ। અને અમારા ભૂમિ સની બહુ દાંત કાઢે છે। નામ છે પદડી, નામ છે રસો। અને આ યુટ્યુબર છે, તમારી ચેનલ નું નામ શું છે? ગુરજી ચેનલ। ના, ગુજરાતી ગામડિયો વ્લોગ। ગુરજી ચેનલ એનું નામ છે રસો। આનું નામ છે પદડી પદડી। ભાઈ બેન તો બે બાજે છે અને અમારા મિતાભાઈ અમાર કદે છે લીમડો। અને આ ભૂમિ તો જો નકરી બાજ જ કરે છે મારી હારે। ગરો મંડી જો vitla ભાઈ ઉતરે છે એટા। બધા હાલો મંચુરિયન ખાવા, બધા ભેગા થાવ। અને આ બાજુ જો બધા મંચુરિયન ખાવા બેસી જશે ને તમારે બધાને મંચુરિયન ખાવું હોય તો આવજો। કા ભૂમિ? જો અમે જમી કાઢી નવરા થઈ ગયા હતા ને અત્યારમાં તો જો રૂંઢાનો સમય થઈ ગયો છે અને પાછું થોડું ખોઈ પણ લીધું છે। અને હું જાઉં છું મારા રીટા માસીની વાડીએ મંચુરિયન દેવા। અને અહીંયા જો અમારા રીટા માસીની વાડી છે, જે બતાતી નહીં હોય, કેમેરો જરીક ઓલો થઈ ગયો છે। હાલો હવે જઈને પાછા મળ્યા તો કન્ટિન્યુ માં બધાય અહીંયા રહેજો। કાકાની વાડીએ પહોંચી ગઈ છું અને શું કાકા હાલ્યો મંચુરિયન। જો હું વાડીએ જાઉં છું, રીટા માસીના વાડીએથી પાછી વી છું। વિચારમાં જો હું વાડીએ જાઉં છું અને મારી વાડી બાજુ તો જુઓ આવું બધું છે। અમારી વાડીએ તો આ ખાલી છે અને શું કહેવાય મને પણ નથી ખબર। અને આ બાજુ જો બધા કામ કરે છે અમારા। અને આવડી આ અમારી વાડી છે, જે સન આવતો હશે એટલે બતાતું નહીં હોય ઝૂમ કરીને।
થોડી બતાડું. હવે આપણે પાસે જાવીશું, તમને બધાને બતાતી હશે. સુંદરી નાખીને ક્યાં જવું છે તારે? જમવા જવાનું છે. ઠીક. કારસી જમવા જવાનું છે. હાલો જમવા જવાનું. અત્યારે થોડું જવાનું, સાંજે ન જવાનું હોય. દી તો આઈ ગયો છે, પણ ઘડીક ખમી જવાનું હોય ને અત્યારમાં જમવાનું થોડું દઈ દે. સારું નહીં. હા, તમને બધા એમ થતું છે કે આજ રાંધતા કેમ નથી. આજે અમારે જમવા જવાનું છે, તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહીજો. અમારે જમવા જવાનું છે, તે બધા આવ્યા છે. કાદનું લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો. તો તાર દાંત કેમ આવા થઈ ગયા છે? ચોકલેટ ખાશો એટલે. તો ચોકલેટ ન ખવાય ને બહુ. હે ન ખવાય ને તનું ભાવે, બહુ ભાવે. ઠીક. ફાયકા તું શું કરશો? હું કઈ નહીં, ઊભી છું. અમારે તો જમવા જવાનું છે, રાંધ્યું જ નથી. ઠીક. રાંધ્યું જ નથી. નહીં. ઠીક. અમારે કાકી આવ્યા છે. કા સંજા કાકી? કાળા કાળા આવો છો, દેખાતા નથી. ધોળા છો પણ દેખાતા નથી. આ બાઈ લાજ નું બહુ ઉપાડો. ધોળા જ છું. આ ગ્લો બોલો વેલ કાઢો છે ને એટલે આ બાજુ હોત ને તો ધોળા દેખાત. જમવા જવાનું છે. ઠીક. ધોળી તું શું કરશો? મમ્મી ભાઈ ખુશ કરો. જોયું માર મમ્મી ભાઈ ઘૂસ કઢાવે છે. મમ્મી કાઢી જ ન દેવાય. અને બા તમે શું કરો છો? ઠીક. બજાર દીધી છે. બજાર દિવસ માર બા. આછી તું શું કરશો? કૂતીશું. તાર થુતા સિવાય કઈ કામ જ નથી કા? માર્કેટ ટાઈમ છે. શેતી તું શું કરશો? ઠીક. તો કન્ટિન્યુ બ્લોગમાં થાય બન્યા રહીજો. કિસના અત્યારમાં જો અમારે જમવા જવાનું છે, એટલે હું ગોપીના ઘરે આવી છું. જેમ કે તમને ખબર જ હશે, અમે હમણાંથી વાડીએ રહેતા હતા, કારણ કે અમારા બાની હરિદ્વાર ગયા છે, તો ફરીને જ પછી જમવા ટાણે જ મળ્યા. ત્યાં સુધી કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો. હીરાકાજી ક્યાં જવાનું છે? ઠીક. જમવા જવાનું છે આજે. કિસના બ્લોગ ઉતારે ત્યારે બોલતા નથી, બહુ શરમાય છે. મારા ભાઈ જેવા છે. આ ભાઈ લાજ ને બહુ ઉપાડો. હાસુ મારા ભાઈ જેવા છે, બહુ શરમાય છે. બહુ સરસ. ઠીક. બ્લોગમાં બોલાય. બહુ સરસ છે. હું બોલું જેમ કે મેં તમને કીધું તું જમવા ટાણે પાછા મળશું, પણ થોડાક અમે બધા બેઠા હતા, તો મેં કીધું વિડીયો ઉતારી લઉં. અહીંયા જો બધા એમાં બેઠા છે. હે મારા મમ્મી તો તમને ખબર જ છે, અને આ મારા તોલુભાઈ છે. અને અહીંયા જો હજે પણ મહેમાન હાલ્યા આવે છે. અને આ કિશુ છે. અને આ અમારા પથ્થુભાઈ છે, અને આ અમારા સેજલ ભાભી છે. બોલો આજીનું ના મમ્મી છે. તો કઈ સમય રહ્યો નતો, એટલે કઈ વ્લોગ નું શૂટિંગ કર્યું નતું. અને આજનો વ્લોગ તમને કેવો લાગે કોમેન્ટમાં જરૂરથી કહી દેજો. તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો. તો છેલ્લે જય માતાજી, જય જય માં. તો બાય બાય.